મિત્રો, દુઃખની માત્ર વ્યાખ્યા બદલવાથી જો સુખ મળતું હોય તો પ્રયાસ આજે જ કરવો. મારી નવી કવિતા. સુખની કિંમત નથી હોતી. કોઈ કહે કે સુખ ખરીદી શકાય છે. હું પૂછું છું કે શું ખરેખર એ બજારમાં વેચાય છે? કોણ આંકે છે કિંમત સુખની? કોણ આંકે છે કિંમત સુખની કે પછી એની બોલી બોલાય છે? હું પૂછું છું કે શું ખરેખર એ બજારમાં વેચાય છે? ખરીદનારાઓની તો લાઈન લાગી હશે, પણ શું વેચનારના દુઃખની જાણ લેવાય છે? હું પૂછું છું કે શું ખરેખર એ બજારમાં વેચાય છે? સમજદારને તો માત્ર ઈશારો જ પૂરતો. સમજદારને તો માત્ર ને માત્ર ઈશારો જ પૂરતો. છતાં કવિઓ લખી વાંચી અને અર્થ સમજાવી જાય છે કે સુખી જાતે જ થવાય છે. સુખી જાતે જ થવાય છે. જય શ્રી રામ.